નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસનો આજે સતત 1081મો એપિસોડ અને 1081મો એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો રાજનીતિ સાથે જોડાયેલો છે. કોની પાસે બચ્યા ચૂંટણી લડવાના પૈસા? કારણ કે ચૂંટણી પૈસા કદાચ નાનો શબ્દ વાપર્યો છે, રૂપિયા. બીજો મુદ્દો છે ઝેરીલા પનીરનો પર્દાફાશ. જી હા, બહુ ચટાકા છે ને બહાર પનીર ખાવાના. એ પનીર કેટલું ઝેરેલું છે, કેવી રીતે બને છે અને કેવી રીતે સસ્તું પનીર બહાર વેચાય છે ને એનો પર્દાફાશ કરવો છે. શરૂઆત રાજનીતિના મહત્વના મુદ્દાથી. કોની પાસે બચ્યા છે ચૂંટણી લડવા કેટલા રૂપિયા? રાજકીય પક્ષો ભલે દેશની વાત કરતા હોય, દેશ સેવાની વાત કરતા હોય, દેશહિતની વાત કરતા હોય, બની શકે દેશ સેવા દેશહિત હશે, પણ આ તમામની વચ્ચે બધા માટે સત્તા સર્વોપરી છે અને સત્તા સુધી પહોંચવા માટે રૂપિયા એટલા જ જરૂરી છે. રૂપિયા વગર ચૂંટણી લડાતી નથી એ નક્કી છે. રૂપિયા વગર રાજકીય પક્ષો નથી ચાલતા એ પણ નક્કી છે. અને રાજકીય પક્ષો માટે જેટલા મત મહત્વના છે ને એટલા જ રૂપિયા ભેગા કરવા, રૂપિયાનો એટલો વહીવટ કરવો, રૂપિયાનું એટલું આયોજન કરવું એટલું જ જરૂરી છે. અને આ મુદ્દો એટલે આવ્યો કે છેલ્લા કેટલાક દિવસથી ચૂંટણી ફંડ માટે જે ચૂંટણીના બોન્ડની જે યોજના હતી એને લઈ સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણી કરી, સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યા, ત્યારબાદ આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસનો આરોપ છે કે એમના ખાતા ફ્રીઝ એટલા માટે કર્યા કે કોંગ્રેસ ચૂંટણી ન લડી શકે. આ કોંગ્રેસનો આરોપ છે. અને એટલા માટે જ ચૂંટણીમાં કે રાજનીતિમાં રૂપિયાનું કેટલું મહત્વ છે એ જાણવું સમજવું જરૂરી છે. આજે કોંગ્રેસે પ્રથમ વખત ત્રણ એ નેતા, જે પૈકીના એક એઆઈસીસીના પ્રમુખ અને બે એઆઈસીસીના પૂર્વ પ્રમુખ, એમની સંયુક્ત પત્રકાર પરિષદ થઈ. જી હા, હાલના કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેજી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ત્રણેય એક સાથે મળીને પત્રકાર પરિષદ કરી. અને એનો મુખ્ય મુદ્દો હતો કોંગ્રેસના જે બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું છે એનો, અને બીજો મુદ્દો હતો જે ચૂંટણીના બોન્ડ છે એને લઈને. કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું કે હાલત અમારા પક્ષની એવી કરી દેવામાં આવી છે કે ચૂંટણી લડવી તો કેવી રીતે લડવી એ સમજાતું નથી. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહી દીધું કે અમારા નેતાઓને રેલવેમાં ટ્રાવેલિંગ કરવું હોય ને તો એના માટેના રૂપિયા નથી. પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ શું કહ્યું, કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું અને એનો જવાબ ભાજપે શું આપ્યો એ જોઈ લઈએ. सुप्रीम कोर्ट ने जिस चुनावी चंदा बॉन्ड को इलीगल और अनकॉन्स्टिट्यूशनल कहा, उस स्कीम के तहत मौजूदा सत्ताधारी दल ने हजारों करोड़ रुपए से ज्यादा अपने अकाउंट में भर लिया है. देश की जनता, एक आम नागरिक एक देख सकता है कि बीजेपी ने चुनावी चंदा बॉन्ड से 56% पैसे हासिल किए हैं, वही कांग्रेस को 11% ही मिले हैं. और ये वो पैसे जो बॉन्ड से बीजेपी ने लिए हैं, इसके अलावा जो कैश में इनके पास आता होगा तो कोई अकाउंट ही नहीं है. बॉन्ड्स के बारे में बात हुई. बताइए, आज भारतीय जनता पार्टी के 303 सांसद हैं, 55% जो आज मेंबर ऑफ पार्लियामेंट है वो बीजेपी के हैं. 48 सांसद, 9% सांसद कांग्रेस पार्टी के हैं. 11% सांसद, 24 द्रविड़ मुनित्र खजगम डीएमके के हैं. ऑल इंडिया तृणमूल कांग्रेस के 4% सांसद है, 22 सांसद है. आप यहां पर जान के आश्चर्यचकित हो जाएंगे, जहां भाजपा को 6,000 करोड़ रुपए बॉन्ड के रूप में मिला, वहीं टीएमसी को लगभग 1,400 करोड़ और कांग्रेस को भी लगभग 1,400 से अधिक करोड़ रुपए बॉन्ड के रूप में मिले. सवाल उठता है, 9% सांसद और 1,400 करोड़ रुपए
आपको बॉन्ड के रूप में मिलता है, किसने आपको ये बॉन्ड दिया है, आप वो सूची जारी करिए। इलेक्टोरल बॉन्ड की बेसिक रिक्वायरमेंट थी इलेक्टोरल रिफॉर्म, जिससे कि जो खर्चा इलेक्शन में होता है उसमें काला धन कैसे कम हो, ब्लैक मनी कैसे कम हो, और जो लोग डोनेट करते हैं उनको लगता है कहीं हमारे ऊपर बाद में आक्षेप न लगे, कहीं हमारे ऊपर विंडिक्टिव एटीट्यूड न रखा जाए, तो एक परत पर्दा का भी बीच में रहे। जब ये सारी डिस्कशंस हो रही थी पार्लियामेंट में, जब ये सिस्टम बनाया गया तो कांग्रेस पार्टी ने इसे सपोर्ट किया था। मगर आज आश्चर्य का विषय है, जैसे रवि जी ने कहा कि ये बहाना ढूंढने का जो तरीका है कि आज हम हार रहे हैं, हमसे ना हो पाएगा, तो किसके सर पे नारियल फोड़ना है, तो इलेक्टोरल बॉन्ड के सर पे नारियल फोड़ देना है। 1 महीने पहले कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट फ्रीज कर दिए गए और किसी संस्था ने, हिंदुस्तान की संस्था ने, किसी कोर्ट ने, किसी इलेक्शन कमीशन ने चूं तक नहीं कहा। सब ड्रामा देख रहे हैं। 20% हिंदुस्तान के लोग कांग्रेस पार्टी को वोट देते हैं। हम 20% लोगों को रिप्रेजेंट करते हैं और आज हम रेलवे टिकट नहीं खरीद सकते। आज हम अपने नेता को एक शहर से दूसरे शहर नहीं भेज सकते। हम एडवर्टाइजमेंट नहीं लगा सकते। और क्यों? 14 लाख रुपए 7 साल पहले 14 लाख रुपए का इशू है और 200 करोड़ रुपए का फाइन, और सारे के सारे बैंक अकाउंट फ्रीज कर दिए। यह क्रिमिनल एक्शन है कांग्रेस पार्टी के खिलाफ और हिंदुस्तान के लोकतंत्र के खिलाफ। और यह कहना कि हिंदुस्तान दुनिया की सबसे बड़ी डेमोक्रेसी, झूठ है। यहां कोई डेमोक्रेसी नहीं है। बिगेस्ट ऑपोजिशन पार्टी का आपने बैंक अकाउंट बंद कर दिया और 1 महीने कोई कुछ नहीं बोल रहा है। વાત કોંગ્રેસે કરેલા આરોપની હોય કે બીજેપીએ આપેલા જવાબની, એક વાત સ્પષ્ટ છે, જે સમાજ જીવનમાં છે એવું જ રાજનીતિમાં છે। નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ, કોઈ નામ સાથે હું આ જોડતો નથી, પણ આ કહેવત છે, મુહાવરો છે, આવું જ રાજનીતિમાં પણ છે। અને એટલે જ લાગ્યું કે આને ખુલ્લું કરવું જરૂરી છે, આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે। 3 લોકો સાથે આપણે વાત કરીશું, જે પૈકીના 2 લાઈવ જોડાયા છે। મનીષભાઈ દોશી કોંગ્રેસના નેતા છે અને ઈસુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે। સાથે જ જે રીતે કેન્દ્રમાં પત્રકાર પરિષદ થઈ એ જ રીતે બીજેપીએ પણ અહીંયા પત્રકાર પરિષદ કરી હતી અને યજ્ઞેશભાઈ દવે એનો જવાબ આપ્યો હતો પત્રકાર પરિષદમાં, એ પણ સાંભળીશું। પણ એ પહેલાં મનીષભાઈ સાથે વાત કરીએ। મનીષભાઈ, નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ, તમારી જોડે કેટલા રૂપિયા બચ્યા પક્ષ જોડે હું નથી જાણતો, પણ જે રીતે સંબિત પાત્રા કહી રહ્યા હતા, તમારા સાંસદ ઓછા છે, બહુ પ્રતિનિધિત્વ બચ્યું નથી, તો નેચરલી તમારી જોડે ફંડ ઓછું આવે એમ તો કહેવા પ્રમાણે। બીજી વાત એમને એ પણ કહી કે જ્યારે તમે સત્તામાં હતા એટલે તમારી જોડે પૈસા હતા। બેંક ખાતાની પણ વાત થઈ। રવિશંકર પ્રસાદે તો ત્યાં સુધી કહી દીધું કે રાહુલ ગાંધી જ્યાં સુધી બોલતા રહેશે ત્યાં સુધી ભાજપને કોઈ તકલીફ નહીં પડે। રોનકભાઈ, ભારતીય લોકતંત્રની અંદર ચૂંટણીની પ્રક્રિયા ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરવાની જવાબદારી ભારતીય ચૂંટણી પંચની છે। એ બંધારણીય ફરજ છે, એ કોઈ ઉપકાર નથી। કમનસીબે ઇક્વલ લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોવાની બદલે જે રીતે ભાજપા ચંદા દો ધંધા લો, હપ્તા વસૂલી, આ જવાબદારીપૂર્વક એટલે શબ્દ વાપરી રહ્યો છું, ચંદા દો ધંધા લો, હપ્તા વસૂલી, ઈડી, સીબીઆઈ અને તમારી આગળની જુદી જુદી સંસ્થાઓના કારનામાથી જે રીતે વસૂલીનું આખું રેકેટ નેશનલ લેવલથી કેન્દ્રની ભાજપા સરકારે ચલાવ્યું, અને એના પુરાવા સાથે હું નથી કહેતો, આ દેશની નાણાકીય નિયમન સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જ્યારે આ ઇલેક્ટ્રોલ બોન્ડની વાત આવી ત્યારે જાન્યુઆરી 30, 2017ના રોજ પોતે લખીને નાણાં મંત્રાલયને કીધેલું કે આ દેશની અંદર કાળા નાણાંનો વેગ વધશે, આનાથી પારદર્શકતા નહીં આવે, પણ મની લોન્ડરિંગની ને એની બધી વ્યવસ્થાઓ શિસ્તબદ્ધ રીતે સિસ્ટમમાં ઊભી થશે। દુઃખ સાથે કહેવું પડે કે આ કેમ ઇલેક્ટ્રોલ બોન્ડ અમને ઓછા મળ્યાના નહીં, મને દુઃખ થાય છે ભાજપાના બિચારા પ્રવક્તાઓનો કે આ પ્રો રેટા પ્રમાણેની વાત નથી ભાઈ, આ વાત છે આ દેશમાં ચાલતા ખેલની છે। અને ખેલની અંદર જો 2018માં 43 જેટલી કંપનીઓની સ્થાપના માત્ર 6 મહિનામાં થઈ। 6 મહિનામાં બનેલી કંપનીએ પોતે 385 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા। એમાંની મની લોન્ડરિંગ માટેની 2018માં નાણાં મંત્રાલયે સ્પષ્ટપણે લખ્યું
કે 19 કંપનીઓ હાઈ રિસ્ક ઉપર છે, એટલે કે મની લોન્ડરિંગનો સિસ્ટમેટિક વ્યવહાર કરી રહી છે, એને પણ કરોડો રૂપિયાના બોન્ડ ખરીદ્યા. અને આના માટે રાહુલજી, શ્રીમતી સોનિયાજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય મલ્લિકાર્જુન ખડગેજીએ અને કોંગ્રેસ પક્ષે બહુ સ્પષ્ટપણે રાખ્યું છે. સ્પષ્ટપણે અમે એટલા માટે કહી છીએ, આ ઇલેક્ટ્રોલ બોન્ડના ખેલ દેશની મોટી બેંક જાહેર વ્યવસ્થાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતે શું કર્યું, કોર બેન્કિંગની વાત કરે, ડિજિટલ ઇન્ડિયાની વાત કરે, પણ આકાએ કીધું કે વિગત નથી આપવાની, તો નામદાર સુપ્રીમ કોર્ટને વિગત નહોતા આપતા. સુપ્રીમ કોર્ટે બરાબરનો દંડો ફટકાર્યો, એટલે પેલી યાદી આપી, સમય માંગ્યો, પાછો દંડો ફટકાયો, પાછી થોડીક યાદી આપી, કટકે ઓલે આપણે સસ્તાનાની દુકાનની જેમ વ્યવસ્થામાં વિગતો આપે, કારણ કે આકા નારાજ થતા હતા, પણ બરાબરનો ચાબુક ફટકાર્યો ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વિગત આપી. પણ મનીષભાઈ, આ ચૂંટણી બોન્ડનું તમે સમર્થન કર્યું હતું એવું બીજેપીનો યસ, એટલા માટે જ કહું છું, બહુ સરસ કીધું. અમે જે વાત કરી હતી સદનના પટલ ઉપર કે પારદર્શકતા લાવવાને ચૂંટણીમાં સુધારા થાય, એના માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે છે. પણ આ તો હપ્તા વસૂલીનું રેકેટ થયું, આ તો ચંદાદો ધંધાલોનું થયું. વાત આ છે, આ દેશની જનતા સાથે જે ધોકાબાજી ચાલે છે, પારદર્શકતાના નામે ઈડી, આઈટી, સીબીઆઈએ જે વસૂલાત કરી છે, એના એક કાળા ચિઠ્ઠા ખુલ્યા, એટલે ગભરાટમાં ભાજપાના નેતાઓ આવીને એમ કે છે. કોંગ્રેસે પોતાની વાત સ્પષ્ટપણે કીધી છે, હું ચૂંટણી ફંડ આપતા હતા, શુભેચ્છકો આપે, કઈ પક્ષને વધુ આપે, ઓછા આપે, એની ચર્ચા નથી. આ ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ચાલતી લૂંટનો જે કારોબાર ચલાવવામાં આવ્યો, એ જે ગુજરાતની અંદર પણ ચાલ્યો. મનીષભાઈ, આપ જોડાયેલા રહો. ઈસુદાનભાઈ પણ મારી સાથે જોડાય છે. ઈસુદાનભાઈ, આ વખતે તો તમે કોંગ્રેસ જોડે ટાઈપ કરેલું, એટલે ઝાઝા રૂપિયા નહીં બગડે ને ખર્ચામાં એકબીજાને કોમ્પન્સેટ કરી લેશો. પણ આ બોન્ડથી તમારા પક્ષને કોઈ રકમ મળી કે તમારા પક્ષના જે બીજેપી આરોપ લગાવે પેલા દિલ્હીવાળા લાયસન્સ, દારૂના લાયસન્સના પૈસા, એમાંથી ચૂંટણી લડશે? એક્ઝેક્ટલી મારે એ જ જાણવું છે, ચૂંટણી લડવાના પૈસા કોંગ્રેસ હોય, આપ હોય કે ભાજપ, ક્યાંથી લાવે છે? રોનકભાઈ, તમે જોયું હશે, અથવા તો ઇલેક્ટરલ બોન્ડ આવે ને ત્યારે જોજો, માત્ર ચૂજ ફંડ છે એ આમ આદમી પાર્ટીને મળ્યું છે. એ વાત આપણે રહેવા દઈએ. ચૂંટણી બોન્ડમાં થયું છે ખેલ શું? અત્યારે 6,900 કરોડ રૂપિયાની આસપાસ ભાજપને મળ્યું છે, પ્રાઇમરી તબક્કામાં આવ્યું છે. સમજો, પ્રાઇમરી તબક્કામાં. હવે માની લો કે 300 સીટ જીતવી હોય, એમાંથી 200 સીટ ઉપર, સમજો, હું ફરીથી કહું છું, આ બહુ જ ગંભીરતાથી કહું છું, અને એવું બની શકે તો કેટલું જોખમ થાય એની હું વાત કરું છું. માની લો કે 300 સીટમાંથી 200 સીટ છે એવી છે કે જ્યાં ભાજપને 6,900 કરોડ મળ્યા છે. હવે એક સીટ ઉપર 25 કરોડ ખર્ચે તો 5,000 કરોડ થાય. એની પાસે 6,900 કરોડ તો ઓલરેડી પડ્યા છે. અચ્છા, આવે છે કઈ રીતે? પહેલા કાયદો એવો હતો કે પ્રોફિટ કોઈ પણ કંપની કરે ને એના 7.5% આસપાસ એ ચંદો આપી શકે, ફંડ આપી શકે. લોસવાળી કંપની કેમ ફંડ આપે છે ભાઈ? લોસવાળી કંપની કોઈ ફંડ આપે? અચ્છા, લોસવાળી કંપનીઓ એટલા અઢળક ફંડ આપે છે. પછી તમે ઈડી, સીબીઆઈ, હમણાં મનીષભાઈ કીધું એટલે હું રિપીટ નથી કરતો, ઈડી, સીબીઆઈની રેડો પર. હવે એને કઈ રીતે જોડીશું? માની લો કે અત્યારથી કોઈ પોલીસ કોન્સ્ટેબલ છે, તમે લાયસન્સ નથી અથવા તો તમે સીટ બેલ્ટ નથી પહેર્યો, અને પોલીસ કોન્સ્ટેબલ તમને ઊભો રાખે ને એમ કે ભાઈ સીટ બેલ્ટ નથી પહેર્યો, કાં તો ફાઇન આપો, કાં તમે મને 200-500 રૂપિયા આપી દો. તો માની લો કે આપણે 200 રૂપિયા આપી દઈએ અને એસીબીમાં પકડાઈ જાય તો એ પોલીસ કોન્સ્ટેબલને સજા થાય છે. અહીંયા ઈડી, સીબીઆઈથી ખંડણી ઉઘરાવે છે, હજારો કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવે છે, અને આની સામે કોઈ લીગલ જ નહીં, કોઈ એક્શન જ નહીં. અથવા ભાજપે કેવું ગેમ કરી કે એક તો એસબીઆઈ બીજા કોઈને કહે નહીં કે બોન્ડ ક્યાંથી આવ્યા, પણ સરકારને કહે, એટલે સરકાર માનો કે વિપક્ષને કોઈ ફંડ આપવા જાય તો એને પણ દબાવી શકે, અને તમે બધું ફંડ અહીંયા આપો એટલે કોઈ ચૂંટણીમાં ખર્ચો ન કરી શકે. ઈસુદાનભાઈ, જોવો ને, મારો મિત્ર ઈસુદાન પત્રકાર હતા ને, ત્યાં સુધી આપણે મળતા, ફોન પર વાત કરતા ને, તો તારા કેટલું બોનસ આવ્યું ને કેટલું ઇન્ક્રીમેન્ટ આવ્યું, આવી નાની નાની વાતો કરતા. આ રાજનીતિમાં છે શું કે મારો ઈસુદાનભાઈ પણ આ કરોડો, 200 કરોડ, 300 કરોડ, 400 કરોડની વાતો કરવા લાગ્યો? આ જ મારે સમજવું છે. રાજનીતિમાં ચૂંટણીમાં 200, 300, 400 કરોડ આવા ક્યાંથી? આપણે તો નાની નાની વાતો કરવા ઈસુદાનભાઈ. બહુ સાચો જવાબ. 2,000 ઇન્ક્રીમેન્ટ આવ્યું, 4,000 ઇન્ક્રીમેન્ટ આવ્યું નહીં. સાચો સવાલ કર્યો રોનકભાઈ, ખૂબ સાચો સવાલ કર્યો. રાજનીતિમાં હું આવ્યો છું, સમજજો તમે. મેં મારી ઈમાનદારી હજી ખોઈ નથી, અને ભગવાન કરે કે આપણે કોઈ કર્મના સિદ્ધાંતમાં માનીએ છીએ, પણ અહીંયા ખજાના પડ્યા છે સાહેબ, ખજાનાના ખજાના પડ્યા છે. ઈશ્વર આપણે એ હરામની કમાણી આપે નહીં. તમે ને હું તો મજૂરી કરીએ છીએ, સમજો. તમે 1 લાખ, 2 લાખ કે 5 લાખ રૂપિયો પર મંથ કમાવો, અહીંયા તો અઢળક સંપત્તિઓ છે.
તમે વિચાર કરો, એક કંપની પાસેથી 200 કરોડ આવે, 500 કરોડ આવે, 1000 કરોડ આવે, 6,000-7,000 કરોડ રૂપિયો ઇતિહાસમાં નથી સાહેબ. અને તમે જુઓ જાહોદલાલી, કોઈ કમીનું નથી સાહેબ. અને ભારત દેશ ગરીબ નથી. ચંદ ઉદ્યોગપતિ, ધર્મગુરુઓ અને આપણે નેતાઓ પાસે રૂપિયા છે સાહેબ. એ જો સંપત્તિ રાષ્ટ્રીય જાહેર કરે ને તો આજે તમારે ને મારે બહુ અઘરું ન પડે. તમે જુઓ, ઘણી જગ્યા ઉપર કર્મચારીઓને આપવામાં નથી આવતા પગાર, પણ કર્મચારીઓની છટણી કરવામાં આવે છે, પણ ચૂંટણી ફંડના નામે કરોડો રૂપિયા આપે છે. શું કામ? કે પેલા ગન ઉપર આખી ખંડણીનો રેકેટ ચાલતું એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને આ તો બહુ જ ગંભીર દેશદ્રોહી પ્રવૃત્તિ કહેવાય સાહેબ. અંદર ખાને પણ આવી રીતે થાય, એટલે કોઈ પણ આને સાથ ન આપી શકે. અને મેં કીધું ને કે કોઈ પણ અધિકારી કર્મચારી 100, 200, 500 ની લાંચ લે તો આપણે એને લાંચીઓ કહીએ છીએ, કેસ ચાલે, એને સસ્પેન્ડ કરવામાં આવે. અહીંયા તો ખુલ્લેઆમ છે. ખેર બહુ ગજબ છે. ખેર ભારતીય જનતા પક્ષનો પક્ષ જાણવો જરૂરી છે. લાઈવમાં એ લોકોએ નહીં આવવાનું નક્કી કરેલું, પરંતુ પત્રકાર પરિષદ ચોક્કસથી કરી. યજ્ઞેશભાઈ દવે એમને આજે પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદના અંશો સાંભળી લઈએ. કોંગ્રેસે એ રજૂઆત કરી કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે, દેશના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. ઇન્ડિયા ગઠબંધન એટલે ઇન્ડિયા, અને ઇન્ડિયાના ખાતા ફ્રીઝ થયા, દેશના ખાતા ફ્રીઝ થયા. રાહુલ ગાંધી આજે નહીં, ભૂતકાળમાં પણ દેશનું અપમાન વિદેશમાં કરી ચૂક્યા છે, ઘણી બધી જગ્યાએ કરી ચૂક્યા છે, દેશની અંદર પણ કરી ચૂક્યા છે. આ એ દેશના લોકતંત્રનું અપમાન કરી રહ્યા છે. કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી. કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયું છે, અને કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયા એટલે દેશનું ખાતું સીઝ થયું. રાહુલ ગાંધીનું જ્ઞાન મને એવું લાગે છે કે રાજનૈતિક જ્ઞાન તો નથી જ, પરંતુ કાયદાકીય જ્ઞાન પણ ક્ષીણ થઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે એ પોતાના ખાતાને દેશનું ખાતું ગણાવી રહ્યા છે. તે પોતાની પ્રોપર્ટીને જો દેશની પ્રોપર્ટી ગણાવી હોત તો તમે 75 લાખ કે 50 લાખની ઇન્વેસ્ટમેન્ટમાં 5,000 કરોડ રૂપિયાનું નેશનલ હેરાલ્ડનું જે ગમન કર્યું, એ 5,000 કરોડ ક્યાં ગયા? માત્ર 200 કરોડના ખાતા સીઝ થયાની બાબતમાં તમે જો પ્રેસ કરતા હો તો પહેલાં તમારા 5,000 કરોડ જે તમે ગમન કર્યા છે એનો તમે ખુલાસો કરો કે ક્યાં ગયા એ રૂપિયા. એટલે આ એક જૂઠ મૂઠની બાબત છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ખાતા સીઝ કર્યા નથી. તો ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈના ઉપર આક્ષેપ કરવાની વાત હોય તો એ પણ તદ્દન ખોટી વાત છે, જૂઠ મૂઠની વાત છે. ખાતા સીઝ થયા છે એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સીઝ થયા છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, કોઈ રાજકીય પક્ષ હોય કે દેશનો કોઈ પણ નાગરિક હોય, એના માટે બધા જ નિયમો બધાના માટે સરખા હોય છે. તમે તમારું જ્યારે ઇન્કમટેક્સનું રિટર્ન ન ભરો અથવા તો ઇન્કમટેક્સના રિટર્ન મુજબ જે તમે રકમ બતાવી હોય એ રકમ તમારી યોગ્ય ન હોય તો ઇન્કમટેક્સ ખાતું તમારી સામે પગલાં લઈ શકે છે. અને ઇન્કમટેક્સ ખાતું ક્યારેય સીધા પગલાં લઈને ખાતા સીઝ કરતું નથી. 6/7/2021 કોંગ્રેસને ઇન્કમટેક્સની નોટિસ આપવામાં આવેલી હતી કે એમણે જે એક્ઝામ્પશન માગ્યું હતું એ એક્ઝામ્પશન ત્યારે મળે કે જ્યારે એમના રિટર્ન પૂરેપૂરા ફાઇલ થયા હોય અને યોગ્ય ફોર્મેટમાં ફાઇલ થયા હોય. એ રિટર્ન યોગ્ય ફોર્મેટમાં ફાઇલ થયા નહોતા એટલે એમને એક્ઝામ્પશન ન મળ્યું, અને એટલા માટે એમને 2018-19 માટેની નોટિસ 6/7/2021 આપવામાં આવી. આ આજથી 6-7 વર્ષ પહેલાંની વાત છે કે 18-19 એમને નહોતા કર્યા, એના માટેની વાત છે. અને એ 105 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટ એમને આપવામાં આવી હતી. 105 કરોડની ડિમાન્ડ નોટ માટે કોંગ્રેસના જે મોવડીઓ છે એ જે તે વખતે જે પણ હશે એ લોકો કોંગ્રેસ ત્યાં અપીલમાં ગયા, CITમાં ગયા, CCITમાં ગયા, એટલે કમિશનરમાં અપીલમાં ગયા અને છેલ્લે સુપ્રીમ કોર્ટમાં ગયા. ત્યાં સુધીમાં એમની રકમ જે હતી એ રકમ વ્યાજ સાથે વધી અને 135 કરોડ જેટલી થઈ. હવે 200 કરોડ કોઈ એમને ડિમાન્ડ આપી નથી. જ્યારે ખડગેજી એવી રજૂઆત કરતા હોય કે અમારી 100 કરોડ રૂપિયાની જે ડિમાન્ડ છે, 100 કરોડની સામે અમારા 200 કરોડ લઈ લેવામાં આવ્યા છે, કે અમારા 14 લાખની સામે લઈ લેવામાં આવે, 14 લાખની કોઈ આમાં વાત નથી. 105 કરોડ રૂપિયાની ડિમાન્ડ હતી. 14 લાખ એ સદંતર જૂઠ બોલેલું છે. અને ખડગેજી જેવા કોંગ્રેસના પ્રમુખ જ્યારે આવું જૂઠ બોલતા હોય અને દેશના સમક્ષ જૂઠ બોલતા હોય તો એ ચોક્કસ દેખાઈ આવે છે કે કોંગ્રેસે અત્યારથી હાર કબૂલી કરી લીધી છે અને એમની આ હતાશા છે. આ પત્રકાર પરિષદ જે હતી બીજેપીની, એના અંશો હતા. યજ્ઞેશ દવે જે વાત કરી, મનીષભાઈ, યજ્ઞેશભાઈએ સ્પષ્ટ કહ્યું કે તમે હાર ભાડી ગયા, હતાશા છે એટલે આ બધું શરૂ કર્યું.
જ્યારે જે પણ કાર્યવાહી થઈ છે, બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું છે, એ ઇન્કમટેક્સ વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી છે. સોનકભાઈ, ભાજપાના નેતાઓના ભ્રષ્ટાચાર આસમાને ચમકી રહ્યા છે, ત્યારે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપા લાજવાને બદલે ગાજી રહી છે. આ 19 કંપનીનું લિસ્ટ છે, જેના મેનેજિંગ ડિરેક્ટર, જેની કંપની ઉપર આઈટી, ઈડી, સીબીઆઈએ જેની ધરપકડ કરી હોય અને એમની ઉપર રેડ પડી હોય, એ 19 કંપનીઓએ માત્ર 19 કંપનીનું પ્રાથમિક અહેવાલ આપું છું, 4787 કરોડના બોન્ડ, 4787 કરોડના ઇલેક્ટ્રિક બોન્ડ, ઈડીની રેડ, 3 દિવસ 4 દિવસ પછી ઇલેક્ટ્રિક બોન્ડ દેખાડો, છૂટી લે લો, ચંદા લો, ધંધા દો. મનીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, 100 વાતની એક વાત, રાજનીતિમાં રૂપિયો છે. 100 વાતની એક વાત, રાજનીતિમાં લોકો રૂપિયા માટે આવે છે. 100 વાતની એક વાત, રૂપિયા સિવાય રાજનીતિ થતી નથી. 100 વાતની એક વાત, રૂપિયા માટે જ આપણા દેશમાં રાજનીતિ થાય છે, અને આ જ દુઃખની વાત છે. આશા રાખું રાષ્ટ્રનીતિ કરવા માટે રાજનીતિ થાય.